સીતારામ બધાઈને સાતમ છે આજે ને આવી છું મારી મમ્મી અહીંયા બારનું બધું કરી લીધું ને મમ્મીનું રહી ગયું તો બાકી આ મારી મમ્મી છે મમ્મીથી કાંઈ થાય નહીં એટલે ટિફિન ગરમ લઈ આવી રસ્તામાંથી બે મારા દીકરા માટે થોડુંક ફરસાણને લઈ આવી થોડીક મીઠાઈ લઈ આવી અને આજ તો દિવસ લખવું આવ્યો તો તે મૂકી ગયો અને મને મૂકીને વયો ગયો હું આજે રાત રોકાઈશ આજે મમ્મી પાસે અને એક દિવસ બાના દીકરાને કહી દીધું કે તમે બાને એક દિવસ ધ્યાન રાખશો તો આજે મારી માને એનાથી કંઈ હાથમ હોય એટલે કંઈ રંધાય તો નહીં એ હોવરના જ છે બા એ જો સરસ મજાની ચીકુડીને નથી થતું ને તો એ સરસ ચીકુડીને વાવીશ વરસાદ ચાલુ છે ગામડાની અંદર અને આજે હું તમને બતાવું એક સરસ મજાનું પક્ષીઓ અઢળક થાય ને જો તો બોર જેવું જ લાગે ઉંબરો એવું સરસ છે મને મેં મારા બાને પૂછ્યું બા આ શું છે તો આમ બોર જેવું લાગે જો અમે ઢગલા ને ઢગલા આવી પડ્યા બોર જેવા ઉંબરા ઢગલા ને ઢગલા આમાં ઉંબરા ચોઈટા જા છે ને બોર જેવા છે આ પંખીડા છે ને અઢળક ખાય આ ઉંબરા કેવા આની નીચે ઢગલા પડ્યા છે આવા મારા બાઈએ બધા આ ઝાડવા ગામડું છે ને ઝાડવા બહુ ઉગે આમાં બધે છે ઉંબરા વાવ્યા છે દેખાય આ બોર જેવા જે આ ઉંબરો છે આ પક્ષી બહુ જ ખાય આ ઉંબરાના ઝાડવા છે ને એમાં ઉંબરો થાય એમાં થળિયાની અંદર એ જો ઉગી નીકળ્યા છે એકદમ ઉગી નીકળ્યા છે વાહ જૂનવાણી મકાન છે ગામડામાં રહીએ કાંઈ બહુ સુવિધા તો હોય નહીં બિચારાઓને બા મા ને દીકરો બે રહીએ મારા ભાઈની તબિયત બહુ એટલી બધી સારી નથી તો મેં કીધું ખબર એ કાઢી આવું અને બાથી કંઈ થાય નહીં તો રાંધી આવું ને મારે 2 દિવસની રજા છે તો મારે બે વાંધોની ચિંતા આજનો દિવસ રોકાઈશ મા તો કહે કે 2 દિવસ રોકાઈ જા પણ તો પછી બાનું હવે જોઉં કેવું થાય આજનો દિવસ એની રજા છે વર્ધીમાં કંઈ ભરવા જવાની છે નહીં એટલે ચિંતા નથી બાનું હવે કરી લે છે બા હવે રોતાય નથી અજીત પાસે રહીએ મેં કહીને આવી કે હું જાઉં મારી મમ્મી પાસે એક દિવસ રોકાવ તો કે હા વાંધો નહીં રોકા આ જો આખા બધા ઝાડવા બધે જો બાવેડા ગામડાનું વાતાવરણ આવું હોય આ ચીકુડી છે બાજુમાં ઓલી બાજુ છે ને પ્રાગવડનું ઝાડવું છે પ્રાગવડ એ પવિત્ર ઝાડવું આ ઉંબરાનું પવિત્ર ઝાડવું આ પક્ષીઓ છે ને અઢળક ચકલા ચી 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 કરી મારી માં ચોખા નહીં ખાતી ખાઈ લીધા વાવણી આવી હતી આ હરગવો થયો પણ આ 12માસી હરગવો છે આ સામે હરગવાનું ઝાડવું દેખાય ને એ 12માસી છે એ આ બધા મારી બાએ ઉછેર્યા આ ચીકુડી ને આ હરગવો ને છાટા બારોબાર ચાલુ છે એટલે હું આવતી રહી અંદર હાવ નાનકડું 200 માણસ રહેતા હશે 200-300 માણસ બસ એવડું જ ગામડું છે કાંઈ એટલે કાંઈ સુવિધા નહીં કાંઈ મળે નહીં દૂધઈ ના મળે તમે ટાઈમે ના આવો ને તો સવારમાં દૂધ વૈયા ગયા હોય તો લાવી ગયું હોય તો ભલે નહીં તો દૂધઈ ના મળે એટલે અમે મંથલીથી છે ને આવતા ટિફિન બંધી લીધા હતા ગરમમાં જાતા હોય એટલે ચૂલા ઠારવા ના હોય રંધાય તો નહીં તો આવીને તે અમે રાધી નાખ્યું હતું 2-3 બેનું એ આવી દીધી આજ તો રંધાય એમ નથી અહીંયા આવતા રહ્યું બા એક દિવસ 365 દિવસની અંદર છે ને 360 દિવસ હાહુ ભેગા કાઢવાના અને વરસમાં 5 દિવસ મા પાસે કાઢવાના એટલે કાંઈ પણ તહેવાર કે હોય તો વાનું પતાવી અને દીકરીઓ રહ્યું એટલે અહીંયા આવી જાવ દઈને બધું આપણી ફરજ આવે કાંઈ નહીં તો આપણે જન્મ તો દીધો જ ને એ ઋણ આપણે એમાંથી ચૂકવી દઈએ અને આજનો દિવસ અહીં બહાર કાઢવાનો છે હા એ બિચારો મજા નથી લીધું તો છે બા છે એ બેઠા છે મા દીકરી 3 વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે 2:30 વાગી ગયા બા આવ્યા 12 વાગે તો હું પહોંચી મોડી નીકળી હતી બધું પતાવી બાને નવડાવી ધોવડાવી કરી અને 10:30 તો ઘરેથી નીકળી હતી ગાડી લઈને આવ્યા હતા તો વાંધો ન આવ્યા 12:30 પોણો થયો ને ત્યાં પહોંચ્યા પછી ટિફિન લઈ આવ્યા હતા તો ખાધું 3 એ તો મૂકીને લખન તો વયો ગયો તો પાણી ના પીધું સીધો અને ગાડી લઈને આવ્યો હતો તો 2 બાપ દીકરો રુદ્રાન 2 હવે હું રોકાણીશ આજનો દિવસ રોકાઈશ ભાઈને ઠીક નથી તો ત્યાં લઈ જાવો છે જો સારું ન થાય તો બે કીધું 15 દિવસ તું ત્યાં રહે મારે ત્યાં રોકાવું પોહાય નહીં તમારે આવું ને મારે જો હું અહીં રોકાઈ ઘર નથી મૂકવું ડોહલાવને એનું ઘર મૂકવું નથી એને મારે ભેગું આવવું નથી હું છે ને અહીંયા ના રહી શકું મારે તો 15 દિવસ રોકાવું પોહાય જ નહીં એક દિવસ માંડ પોહાય અને પાછી બીજું વધારે કહું તો નોકરીમાં રજા આપણે વધીને 4 કે 5 દિવસ ન જાય તો હાલે પણ પછી તો જવું જ પડે એટલે તમે આવો ને તો મારે વધારે સારું રહીએ બાનું ધ્યાન દઈએ આમ મારા બાનો મગજ આમ વાંધો નથી
અમારા બાને છે ને મારે રેઢું મૂકીને ન રહેવાય, બહાર નીકળી જાય. બારું કેવું કરે હે એ બારું કેવું નહીં કરે બેહે ઈટા નો બેહે એટલે તાળું મારી મારી તારા લક્ષ્મણના વિવાહ હતા મને ખબરાવે જો બારી કમ્પ્લેન સાંભળો બારને રડ્યું મેને બાણે હું તો મોઈને. મારા બાઈ હાલી ન હગે બહુ, બિચારા વાહે દોડી ન હગે. અને બા છે ને એના પગ મજબૂત છે, અને મારા બાના છે ને પગ મજબૂત નથી, એટલા બધા દોડી અડિયું ન કાઢી શકે, એટલે આવું થાય બધું. મારા બા આવે જ નહીં કોઈ દી. આ ટાઢું માણસ છે, અને અમારા ડોહીમાં છે ને એ ઢલવલિયું માણસ છે, અને હક ન થાય. મારા બા બેઠા હોય ત્યાંથી હું સાંજ લગી ઉઠે નહીં, અને અમારા બા એક જગ્યાએ કોઈ દી બેહે નહીં. આ બે વેવાયણુંની અંદર એટલો ફેર છે. એટલે જોઉં હવે હું કરું, એ ભાઈને લઈ જાઉં કે બાને લઈ જાઉં કે કાંઈક પણ કરીશ. ભાઈની ત્યાં ટ્રીટમેન્ટ તો કરાવવી પડશે. અહીં ગામડું છે બિચારો ખાતા વિતાવીને કાંઈ હાઈનું નહોતું ખાતું. હાલો સીતારામ, બધાઈને શીતળા સાતમની બધાઈને શુભકામના. માં શીતળામાં બધાઈને નિરોગી રાખે. આ રાખે આ જોતી આ લાખી એના જોતીએ હાહુ આજે કંઈક આ રાંધવાનું છે ને એ બહુને, એટલે તૈયાર થઈ ગયા. બા મસ્ત નાહી ધોઈ લીધું, નાસ્તા પાણી કરી લીધા. બા માટે આજે છે ને દાળ ભાત ગરમા ગરમ આવશે બપોરે. અમે ટાઢું ખાઈ લેવું એક દિવસ. થોડું ઘણું હાઈ છે થેપલાની બનાવ્યા છે, પણ બાને તો નથી ખવડાવે આધા થેપલા. એનાથી ચવાઈ તો ચવાઈ જાય, બિચારા ખાઈએ લઈએ. પણ એને દીકરો કે દાને દાળ ભાત બા માટે લઈ આવશું, અને ચાપલી ને ઓલા ગાંડાલાલ માટે રોટલી જોઈએ, એટલે રોટલી થોડીક લઈ આવશું. એ કે ચૂરમું કરીને ખવાઈ જાય. એ સાતમ એક દિવસ હોય, આઠમને દી તો દાળ ભાત કે કરવા હોય તો બધાય કરે. મારા વડા આવી ગયા છે. આખો દિવસ માગવાવાળા આવી જ રાખે, અને એ માગવાવાળા કોણ છે ને એ આપણે ઓળખતા હોઈએ. દાન દેવું હોય ને, દાન યોગ્ય પાત્રને દેવું. સવારમાં ગાયોને લીલું નખાઈ ગયું, કૂતરાને ખવડાવાઈ ગયું. પછી અમુક જેને મારે દેવું હતું, આપણે નામ ન લેવાય દાન કરીને, પણ મને યોગ્ય લઈ ગયું હતું. દાન છે ને કામ કરતા હોય, અને છતાંય જેના બે છોગા ભેગા ન થતા હોય ને એને દાન લેખે લાગે. અમુક લોકો જે છે ને એને કામ જ નથી કરવું, અને સતત બસ ભીખ માગવી. આમ તો જો જગતની અંદર જે છે ને તમે ભીખ આપવાનું બંધ કરી દો ને, તો ભિખારીઓની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જાય. આપણે ભિખારીઓને દૂર નથી કરવાના, પણ આજે જે બાળકોને અપહરણ થાય છે, આજ તો ખાસ મારે એ જ સંદેશ આપવાનો હતો શીતળા સાતમનો. આજે બહુ માગવાવાળા નાના નાના ટેણિયાઓને મોકલી દે. તો નાના બાળકો જે છે ને એને અપહરણ કરી, અને આપણે ગુજરાતમાં તો ઓછું બને છે, બીજા મોટા સિટીઓ જે છે ને બીજા રાજ્યની અંદર તો અપહરણના કેસ બહુ બને. તો આપણે હા, તો આપણે ભીખ ન આપીએ. રોકડા રૂપિયા તો આપવાના જ નહીં. આ લોકો જે છે ને અત્યારે માગવા આવે છે ને ખાવાનું એને નથી જોતું, એને પૈસા જ જોઈએ. હવે આપણે પૈસા રોકડા કેટલા કંઈ આપીએ. અને શહેરની અંદર તો તમે જુઓ ને, સવારથી અત્યારે વાગ્યા છે 9:15, 9:30 જેવું. આ 9:30 5 મિનિટની વાર છે. અત્યાર થયું ને ત્યાં ઢગલા જે છે ને માગવાવાળા નીકળી ગયા. એટલે રોકડા તમે દઈને રોકડું કેટલું કાપો, અને આવું એને ચેવડો ને જવાણું તો એવું કંઈ જોતુંય નથી. એ તો એ કે અમારે બધા પેલાવાળા એ જ આપે છે. એટલે દિન પ્રતિદિન આપણે જે છે ને ભિખારીઓની સંખ્યા ઘટાડવા માટે થઈ અને રોકડા રૂપિયા આપવાનું બંધ કરી દઈએ, તો અપહરણની સંખ્યા આપમેળે ઓછી થઈ જાય છે. જે બાલ ઉઠાવની સંખ્યા છે ને એ બિચારાઓને બીજા રાજ્યની અંદર લઈ જઈ, એના હાથ પગ કાપે, આંખો ફોડે એકાધી, થોડાક વિકલાંગ બનાવે, દિવ્યાંગ બનાવી, અને એની પાસે ભીખ મગાવે. એ બીજા રાજ્યની ભાષા જાણતાય ન હોય, એટલે આવે એ ક્યાં, અને મા બાપ જે છે એ સંતાન વિહોણા થાય. એટલે આપવું દાન, પણ યોગ્ય પાત્રને. તમારા દાનને કારણે ઘણી વખત આપણે નુકસાન થતું હોય છે, એટલે યોગ્ય પાત્રને દાન આપી દઈએ તો વાંધો ન આવે. કાલે રાંધણ છઠ હતી, મને યોગ્ય લાગ્યું, એટલે મારી ઈચ્છા પ્રમાણે જે છે એ મારી યુટ્યુબનો બીજી ચેનલનો જે છે ને બીજો પગાર કાલે તમને ખબર આજના વિડીયોની અંદર તમે જોશો. બીજી મારી RJ ઓડીની ચેનલ છે એની અંદર, કે બીજી ચેનલ મારી એની ઇન્કમ ચાલુ થઈ ગઈ. તો મેં આખો પગાર જે છે જેટલો પણ આવ્યો એ આખો પગાર કોને આપ્યો એ મારે કેવું નથી કોઈને, પણ મને લાગ્યું ને એ બધોય પગાર કે એને સાતમ થાય એટલો પરિવાર જે છે એ સાતમ કરશે.
કે કામ કરવા છતાંય બિચારાનું ભરણ પોષણ થતું નથી. આવા લોકોને આપીએ ને તો લેખે લાગે કે જન્માષ્ટમી હોય, આપણે બધા આપણા ઘરની અંદર હારી હારી વાનગી બનાવીએ અથવા તો લઈ આવીએ. આ લોકો કામ કરે છતાંય બે છોકરા ભેગા ના થતા હોય, તો એવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી. મેં ક્યાં ધાર્યું હતું કે મારી બીજી ચેનલ ચાલુ થાય અને એના પૈસા આવશે, એટલે પેલો પગાર જે છે એ કાલ મારો ભત્રીજો, તમને ખબર છે કે મીઠાઈ લઈ આવ્યો, એ તો એના પૈસાની લઈ આવ્યો હતો, પણ પગાર જે છે એ ઉપાડીને મને આપી દીધો હતો અને મેં મને યોગ્ય લઈ ગયું એ બધાને જે છે એ સાતમ કરવા માટે આપી દીધું. બાઈ નાઈ થઈને તૈયાર થઈ ગયા. મારે આમ જોયું કે મારી બે વહુ એકલી એકલી બબડ કરે છે. આજ હાઈતમ છે, હાઈતમ છે, હાઈતમ. આજે હાઈતમ બાને કાંઈ છે, આજ હાઈતમ છે બા, હાઈતમ. હા આજે હાઈતમ છે, હાઈતમ. હાઈટમ હા જો એને હું હાઈતમ, હું આઈટમ, કાંઈ એટલે કાંઈ નહીં. બસ તે આ દરેસ ક્યાં પહેર્યો, મેં પહેર્યો ને એટલે મને એમ કહે છે, નહીંતર હું ટી શર્ટ લહેંગામાં જ રખડતી હોય. એની સામે ડ્રેસ પહેરીને બેસીએ ને તોય પ્રશ્ન. હાઈતમ પેલા અમારે છે ને બેનું દીકરીઓને બહુ આવતા, ભાણેજું નાના નાના હતા ને, અઠવાડિયા પહેલાં રાંધતા ખાખરા ને વાન ડબ્બા ને કોઠિયું ને ભરી ભરીને બીજને દીથી હું મેં મારા નણંદ અહીં રહેતાથી ચાલુ કરી દેતા. 20-25 માણસ જે છે એ હાતમમાં આવતા. મેળા અહીંયા હોય ને, હવે બધા પરણી ગયા ને એના છોકરા ને પછી હવના પરિવારની અંદર હવ ઘૂસવાઈ ગયા, એટલે હવે કોઈ આવતું નથી. પહેલાં બહુ હાતમ કરવા બધા આવતા. હાઈતમ કાલ આઈટમ. કાયા સામેનું ઘર છે ને સ્વામિનારાયણવાળા છે, એની સભા અત્યારમાં જો સરસ મજાનું ચાલુ છે. મને આવું ગમે અત્યારમાં, પણ બા છે બિચારા સાંભળે નહીં, અને આપણી વચ્ચે જે છે એ આપણે એની જે પેલી કરતા હોય સવારમાં સમય જોઈએ એના માટે. એટલે મારે તો ધૂપ દીવા કરવા હોય ને તો એ બોલતા ધૂપ દીવા કરવા પડે, અડધા મૂકીને એને જવાબ દેવા આવવો પડે. બા શાંતિથી બેઠા છે, આજે નાહી લીધું, ધોઈ લીધું, સવારમાં નાસ્તો કરાવી લીધો અને હવે બેઠા શાંતિથી. એને આપણે કહીએ ને કે બા તમે બીજા કપડાં પહેરો, મને કહેતા હતા ઘણા બેન કે તમારા બાનો યુનિફોર્મ છે, બા જે છે ને બીજા પહેરતા જ નથી. આપણે કહીએ ને, એ હમણાં એક દિન ઓઢણું ઓઢાડતી હતી તો તમે જોયું ને કે જૂનું ઓઢણું લાય. આપણે એમ કહીએ ને તહેવાર છે બા, નવા કપડાં પહેરાય. મારે ક્યાંય જવું છે. શાંતિ, આજે શાંતિ, કઈ કામ નહીં. બાયુને વરસની અંદર એક દિવસ શાંતિ હોય. એમાં મારે તો જો કે કપડાં ધોવા ના હોય, પણ બાઈ અત્યારમાં છીવાળા કપડાં બે કરી જ નહીં ખાતા, ઉઠે વીઠા ભેગા. એટલે એને છે ને પથારીમાં હોય ત્યારે છી ન કરે, પણ પછી છી કરે. જેમાં ઊભા થાય ને એવા છી કરી નાખે. એટલે આપણે કપડાં તો ધોવા જ પડે. હાલો આગળના વિડીયામાં બન્યા રહેજો. ચકલા ચોખા નાખ્યા જ ને તો બધાય ચકલા ચોખા ખાવા આવે છે. આપણે મારા વાયરે બધાય બેસી ગયા. આપણે હલન ચલન થાય ને એટલે મારા બા ઘડીએ ચોખા નાખે. ચોમાહાની અંદર એને કંઈ મળે નહીં ને બહુ. હે હે બિચારા જો મારા બા હાવારા ફોરા જેવા છે. જોઈ કે મેં વાવ્યો હતો ને હરક વાવડો મોટો થઈ ગયો એમ કહે. આ ચીકુડીમાં ચીકુ અત્યારે તો કે છે નહીં. ચકલિયું ને નાખ્યા છે દાણા ગામડામાં. જો વરસાદ આવે તે બિચારાઓને કંઈ મળે નહીં. ઓલા ઉમરા ખાય, ઉમરા બહુ ખાવા આવે તે ચી ચાલુ બધે પક્ષી છે. જો બધે ચકલી, પીળી ચકલી હમણાં તો એવી પીળી, એક તો પીળી ચકલી આવી હતી, ચૂંદડી ઓઢીને આવી હતી. વરસાદ હોય ને તે પીળા ચકલા ચૂંદડી ઓઢીને આવે. ચીના અહીં ગામડામાં ચકલા જોવા મળે, આપણે સિટીમાં તો ચકલાય નથી. હા આ છે ને નાખે ને ચોખાના દાણા, જે અહીંયા છે ચકલા બધાય. એ ચોખાના દાણા ગોતી ને ખાહે બધે ચોખાના દાણા. પછી વળી આપણો હલન ચલન જરા કંઈ જોવે ને
એટલે એવા દોડી દોડીને વયા જાય, ઝાડવા ઉપર ચડી જાય, હલન ચલન જોવે એટલે ઝાડવા ઉપર ચડી જાય. ઉંબરાના ઢગલા છે, ઉંબરાની અંદર દેખાય છે. આ છે ને આ થળિયાની અંદર એવા થાય, પાંદડામાં ન થાય, આ થળિયાની અંદર થાય એ ઉંબરા. અને આ પક્ષી અઢળક ખાય. મારા બાપા જે હતા ને ત્યારે આ ઉંબરો વાવ્યો હતો. એમ કે કાંઈ આપણા માટે આપણે બધા ફળ ફૂલ વાવીએ, પક્ષી માટે કોણ વાવે. હેઠાઈ એટલા ઢગલા પડ્યા છે, જો હેઠા એટલા ઢગલા પડ્યા. અને આ અહીંયા જુનાગઢ નજીક થાય ને એટલે ઝાડવા તો એવા સરસ અહીંયા બધા ઉજરે, કોઈ એક ઝાડવા ઉજરે. આમ અત્યારે હરિયાળી, એકદમ હરિયાળી છે ચારેય બાજુ. ચોમાસું છે, પાણી વૃક્ષોએ પી લીધું હોય. ગામડાની આ જ મજા છે. કોઈ બી અત્યારે સિટીના રહેતા હોય ને એને ગામડા ગમે નહીં. મને તો આ બાપલું માવતર હોય એટલે ગમે એવું હોય તો એ ગમે છે. આ દુકાન છે, આમાં બારોબાર અત્યારે જ બંધ છે દુકાન, ભાડે આપેલી છે. મારા બાની દુકાન છે. પહેલાં મારા બાપુજી જીવતા ને ત્યારે બેસતા દુકાને, હવે તો કોણ બેસે. ભેહું જાય છે, રબારીને ગામડામાં ભેહું ને ગાયું ને સારે ગોવાળિયા ને બધા જાય. સીતારામ સાંભળે કોણ? આ સીતારામ, સીતારામ, મજામાં? ગામમાં અમારું ગામ છે ને 3 જ જ્ઞાતિ વધારે છે, રબારી, પછી મેર અને વણકર, થોડા બીજા. બહુ ઝાઝુ મોટું ગામ નથી, નાનકડું ગામ છે. નાના નાના જૂનવાણી બધાય મકાનને દેખાય છે તમને, એકદમ જૂનવાણી મકાન બધાયના. કોઈને આમ અહીંયા મકાનની પાછળ વેચો તો કંઈ કિંમત તો આવે નહીં, એટલે આવા જ મકાન પોહાય બધાય. આ બાજુ વળી ક્યાંક હમણાં વળી આ રબારીના લોકો છે ને એ વળી થોડા ઘણા પાકા બનાવ્યા છે. ખાટલાનું વાણ અમારા બાપુજી જીવતા હોત ને તો આ ખાટલો આમ ન પડ્યો હોત.